डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે ભણી રહ્યા છીએ MGT 102A નામનું પેપર, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ। આ શીર્ષક અંતર્ગત મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થી મિત્રો BAOU અમદાવાદમાં MA કરી રહ્યા છે તેઓ આ પેપરને ભણે છે અને અભ્યાસ કરે છે। આપણે આ પેપરની વાતો કરતાં કરતાં બ્લોક 4માં છીએ, જેનું શીર્ષક છે ગુજરાતી કોશ રચના। આપણે આ કોશ રચનાનું જે શીર્ષક છે બ્લોક 4નું, તેને 4 એકમમાં વિભાજિત કરેલ છે। અગાઉના વિડીયોમાં આપણે એકમ 1ની વાત કરી છે, જેમાં કોશ રચના એ શું છે એને તમે બરાબર સમજ્યા છો। હવે પછી આપણે એકમ 2 અંતર્ગત આગળ વધવાનું છે, જેમાં આપણે ગુજરાતી કોશ કાર્ય અને ખાસ કરીને એમાં ભાષાને આધારે કોશના કેવા કેવા પ્રકાર પડે તેને આપણે વ્યવસ્થિતપણે સમજવાના છીએ। એટલે હવે પછી આપણે આ કામ છે તેનો પ્રારંભ કરી રહ્યા છીએ। તમે સ્લાઇડની બરાબર જોશો એટલે ક્યાંથી ભણી રહ્યા છો અને શું ભણી રહ્યા છો એ તમને સ્લાઇડ જ બધું કહી દેશે। બરાબર સમજશો? પેપરનું નામ છે, બ્લોક નંબર છે, એકમનું નામ શું છે, અને એમાં આપણે ભણી રહ્યા છીએ ભાષાને આધારે કોશના પ્રકાર। તો શબ્દની સ્વરૂપ અને એની અર્થગત પરિચય આપતું પુસ્તક એટલે આપણે કોશ એવું કહીએ છીએ, જેમાં નક્કી કરેલી ભાષા કે ભાષાઓના શબ્દોનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય અનુસાર સંગ્રહ કરવામાં આવ્યો હોય છે, એવું એક પુસ્તક એટલે કોશ। સામાન્ય રીતે આપણે કોશનો ઉપયોગ શબ્દની જોડણી અથવા તો એનો અર્થ જાણવા માટે કરીએ છીએ, પણ આ પ્રક્રિયામાં કોશને આપણે બરાબર સમજવું જોઈએ, એની પ્રક્રિયાને પણ સમજવું જોઈએ। આવશ્યકતા અનુસાર અલગ અલગ પ્રકારના કોશ છે એ બનતા હોય છે। ગુજરાતી ભાષામાં રહેલા સાર જોડણી કોશને તમે જોશો તો તેમાં ગુજરાતી શબ્દોના અર્થ ગુજરાતીમાં જ આપેલા છે। તેનો અર્થ એ થયો કે તેમાં સ્ત્રોત ભાષા એટલે કે જે મૂળ ભાષા છે તે, અને લક્ષ્ય ભાષા એટલે જેમાં જેનો અર્થ આપવાનો છે શબ્દનો તે, આ શબ્દ વારે વાર આવશે। સ્ત્રોત ભાષાનો અર્થ છે કે તમે કોઈ મૂળ ભાષાનો શબ્દ સમજવા માંગો છો। હવે કઈ ભાષામાં સમજવા માંગો છો તો એને લક્ષ્ય ભાષા કહેવાશે। તો જે ભાષા ગુજરાતીનો શબ્દ છે એનો અર્થ જો ગુજરાતી ભાષામાં આપવામાં આવે તો એ કોશમાં સ્ત્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બંને એક જ કહેવાય। તો સાર જોડણી કોશ આ પ્રકારનો છે, એટલે એ કોશને આપણે એક ભાષી કોશ એવું કહેવું જોઈએ। તો કેવા કેવા મુખ્ય ભેદ છે ભાષાને આધારે કોશના, તેને તમને બરાબર સમજાવી રહ્યો છું। હવે એવું પણ બને કે આપણે અંગ્રેજી શબ્દોનો અર્થ ગુજરાતીમાં મેળવવા માટે કોઈ કોશનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે ઓક્સફર્ડ ડિક્શનરી, આવું આપણે સાંભળ્યું છે। તો આવો જે કોશ છે જેને દ્વિભાષી કોશ કહેવામાં આવે છે। આપણે ત્યાં ગુજરાતીમાં R. ડ્રુમન્ડ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું। 1808માં એમણે ગ્લોસરી નામની એક શબ્દ કોશની રચના કરી હતી, જો કે એ વ્યાકરણની પાછળ આપેલી શબ્દોની યાદી હતી, પણ તેની અંદર આ પ્રકારે હતું અને એ પ્રમાણે આપણને એ દ્વિભાષી કોશ મળ્યો હતો। તો ગુજરાતી કોશ સાહિત્યનો એ પ્રથમ કોશ ગણાય છે, જે અંગ્રેજીમાંથી ગુજરાતી એના અર્થો આપતો કોશ હતો। જો ભાષાની સંખ્યાને આધારે ધ્યાનમાં લઈએ તો એવું કહેવાય કે કોશના બીજા પણ આવા પ્રકાર પડે, જેમાં એક ભાષી અને દ્વિભાષી કહ્યું એમ ત્રિભાષી અને અનેક ભાષી અથવા તો બહુભાષી કોશ એવા વિભાગમાં કોશને વહેંચી શકીએ છીએ। તો આ રીતે 4 વિભાગ તમારી સામે રહેલા છે। આપણે 4 વિભાગની ક્રમશઃ જોવા છે। આ સાથે એ પણ એક યાદી તમને આપીશ કે કયા પ્રકારના કોશ ગુજરાતીમાં રચાયા છે, જેમ કે એક ભાષી કોશ કયા કયા મહત્વના છે, આ રીતે દ્વિભાષી કયા મહત્વના છે, ત્રિભાષી અને બહુભાષી કોશ ગુજરાતીને લઈને લખાયા હોય, આ સાથે ગુજરાતીમાં ક્યાંક આવતી હોય એવા કોશની આપણે એક યાદી સમજવાના છીએ। આ વિડીયો એનું કામ કરશે। તો હવે પછી આપણે ક્રમશઃ પ્રથમ આપણે આવ્યા છીએ એક ભાષી કોશ। તો એક ભાષી કોશ શું છે એ તમને સમજાયું છે, બરાબર? ફરી આપણે થોડુંક સમજીએ કે આ કોશ છે એમાં એક અધિકરણ સંદર્ભે મુખ્ય કેટલીક વિગતો હોય છે। એક અધિકરણનો અર્થ થશે એક શબ્દ અને એની સાથે જે આખી લીટીમાં વાત કરી હોય એ શબ્દને સમજાવ્યો હોય ત્યાં અધિકરણ શબ્દ આવશે। એ તમે જ્યારે સાંભળશો ત્યારે એને એ અર્થમાં લેવાનો છે। તો એ અધિકરણ શબ્દ હોય અને સાથે શબ્દના સંદર્ભે અર્થ વગેરે વિગતો આપેલી હોય છે। જે ભાષામાં શબ્દ હોય એને આપણે વાત કરી તેમ સ્ત્રોત ભાષા કહેવાય, અને જે ભાષામાં અર્થ વગેરે આદિ વિગતો રજૂ થતી હોય એને આપણે લક્ષ્ય ભાષા કહીશું। જે કોશમાં સ્ત્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બંને એક જ હોય એવા કોશને એક ભાષી કોશ કહે છે। જો આ એની વ્યાખ્યાથી બરાબર, સ્ત્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બંને એક છે એ પ્રકારના કોશ એટલે એક ભાષી કોશ। એક ભાષી શબ્દકોશના અધિકરણમાં કઈ વિગતો આવવી જોઈએ? તો એ અધિકરણ શબ્દ વ્યાકરણની માહિતી હોય, એમાં વ્યુત્પત્તિ હોય, એમાં મૂળ ભાષાનો નિર્દેશ હોય,
તો એનો અર્થ હોય, આ બધું આપેલું હોય. ક્યારેક એમાં વ્યાખ્યા, પર્યાય, શબ્દની શબ્દોના લાક્ષણિક અર્થ હોય એને પણ આપેલા હોય છે. ક્યારેક એના ઉદાહરણો આપે, રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દના વિરુદ્ધાર્થી કે સમાનાર્થી શબ્દો, આ બધું જ એની અંદર આપેલું હોય. આ બધી બાબતને તમારે એક ઉદાહરણ સાથે સમજવાનું છે. અહીં એક શબ્દ તમને આપેલો છે ઉદાહરણમાં, સાર્થ જોડણીકોષમાંથી લીધેલું છે. અડકવું શબ્દ છે. તો ત્યાં જો લખ્યું છે સક્રિય, તો જો સામાન્ય ક્રિયાપદ છે. પછી એનો એક અડવું આવો એક અર્થ થશે મૂળ સામાન્ય ક્રિયાપદનો. પછી એટલે શું અર્થ થાય એનો? તો લખ્યું છે સ્પર્શ કરવો. એક બીજો અર્થ છે કે ભાઈ અક્રિય લખેલું છે એટલે વચ્ચે આડું આવવું, તો એક બીજો અર્થ છે જો. અને ઉદાહરણ કરીને આપ્યું છે એક કે ભાઈ જો બારણું વસાતું નથી, શું અડકે છે? તો ઉદાહરણથી સમજાવ્યું છે કે આ શબ્દ જો વાક્યમાં પ્રયોગ કરો તો એ કેવું લાગે, એમ કરીને તમને બરાબર સમજાવ્યું છે. અક્રિયનો અર્થ અહીંયા અકર્મક ક્રિયાપદ એવું તમારે કરવો. હવે એવા ટૂંકા ફોર્મ છે એના અર્થ શું થતા, કયા થતા હશે આપણને ખબર ના હોય તો દરેક કોષ છે એના શરૂઆતમાં અથવા તો અંતે જે આવા ટૂંકા રૂપ આપ્યા હોય એના ફૂલ ફોર્મ આપેલા હોય છે. એટલે કોષ જ્યારે વાંચતા હોય ત્યારે આ પણ બરાબર સમજી લેવું કે કોઈ જગ્યાએ શબ્દ હોય એમાં આ સક્રિય અક્રિય લખ્યું શું હશે, તો એ કોષની અંદર જ દર્શાવ્યું હોય કે આ છે એનું ફૂલ ફોર્મ આ પ્રકારનું થશે. એટલે વારંવાર શબ્દ છે ખોટું લંબાણ ન કરે એટલે આવા ટૂંકા ફોર્મના ઉપયોગ થતા હોય છે. હજી એક બીજું ઉદાહરણ જુઓ, એ સાર્થ જોડણીકોષમાંથી લીધેલું છે. એક શબ્દ છે ઉગવું, તો બીજું એક એમાં પણ ક્રિયાપદ છે એ તમને બતાવ્યું છે. પછી સંસ્કૃતમાં એ શબ્દ કેવો હતો? તો ઉદ્ગમ શબ્દ હતો. પ્રાકૃતમાં એનું ઉગ્ગ થયું, આ પ્રા એટલે પ્રાકૃત, એ બરાબર. હવે એક કરીને શું લખ્યું? તો કે એનો પહેલો અર્થ એવો છે કે આગળ અંકુર થવા, પછી વધવું અથવા તો ફૂટવું બીજમાંથી, એને ઉગવું કહેવાય. હજી એક બીજો અર્થ આપ્યો છે ઉદય થવો, જેમ કે સૂર્યનો ઉદય થવો, તો સૂર્ય એટલે ઉદય મૂળ શબ્દ હતો એમાંથી શબ્દ પણ ઉગવું આવે. ચંદ્ર શબ્દ છે. વળી ત્રીજો એક અર્થ છે જેમ કે મનમાં કશુંક સ્ફુરે, કશુંક ઉત્પન્ન થાય, તો કે મારા મનમાં એક વિચાર ઉગ્યો. હવે જો અહીંયા ઉગવાનો અર્થ થોડો અલગ હોય છે, તો એ આપ્યું છે કેટલાક લાક્ષણિક અર્થ હોય છે. ચોથો અર્થ આપ્યો છે લા એટલે લાક્ષણિક અર્થ, તો ફળદાયી થવું, પરિણામ સ્વરૂપે નીપજવું. જેમ કે એના પિતા જે સારા કર્મ કર્યા એ એના સંતાનોમાં ઉગ્યા, તો અહીંયા છે ને ફળ આપે છે. આ લાક્ષણિક અર્થ આવ્યું છે. આવી રીતે એક ભાષી જે કોષ હોય તે આટલી બધી વિગતો આપી શકે છે. શબ્દના થતા હોય એટલે અર્થ સરસ રીતે આપી શકે છે. વળી આમાં રૂઢિપ્રયોગો પણ હોય છે. એટલે ત્યાં લખ્યું છે કે ઉગતા સૂરજને પૂજવું, તો અહીં તમે જોશો બરાબર કે એવા પ્રકારના નજીકવાળા હશે તે રૂઢિપ્રયોગ આપ્યા છે. હવે અહીંયા અર્થ થાય કે ઉગતા સૂરજને પૂજવું એટલે શું? તો કે ચડતીવાળાના પક્ષમાં રહેવાનું, જેની ખુશામત કરવાની આવે, લાભની બાજુએ જવાની વૃત્તિ હોય, એવા સંજોગોમાં આ શબ્દ આવે. હવે જો ઉગતા જ આથમવું, એક એવો તમે સાંભળ્યો છે રૂઢિપ્રયોગ, તો નાનપણમાં કે ઉદય થવામાં હોય એમાં જ મરી જાય એને ઉગતા જ આથમવું એવું કહેવાય. તો એક ભાષી કોષમાં અધિકરણ, શબ્દ, વ્યાકરણની માહિતી અને અર્થ આટલી વિગતો તો અનિવાર્યપણે હોય જ છે. પછી વ્યુત્પત્તિ કે રૂઢિપ્રયોગ જેવી અન્ય વિગતો પણ કોષકાર છે આયોજન વખતે નક્કી કરતા હોય છે કે આ મૂકવું કે ન મૂકવું. એ રીતે કોઈ પણ ભાષામાં રચાતા રૂઢિપ્રયોગ કોષ છે, કહેવત કોષ છે, વિરુદ્ધાર્થી કોષ, બોલી કોષ વગેરે પ્રકારના જે કોષ છે એ એક ભાષી કોષ હોય છે. આ બરાબર સમજવાનું. એક ભાષી કોષ કેવા આવે? તો આ પ્રકારના હોય છે. આ ઉપરાંત સાહિત્ય કોષ, કથા કોષ, પછી એક થિસોરસ પ્રકારના કોષ આવે, વિશ્વકોષ આવે, આ બધા પણ એક ભાષી હોવાના છે. તમને આ કોષ એ શું હશે હજી ખબર ના પડતી હોય તો જેમ જેમ તમે અલગ આના પછીના વિડીયો જોતા જશો એમ આ બધા જ કોષ છે એની વિગતે તમને માહિતી મળતી રહેશે. હમણાં આપણે જોયું કે એક ભાષીમાં કયા પ્રકારના કોષ આવે અને એક ભાષી કોષની અંદર કેટલી વિગતો આવે. આ વિગત સમજ્યા પછી આપણે થોડાક ઉદાહરણો પણ જોઈએ કે ગુજરાતીમાં એક ભાષી કોષ રચાયા છે. તો જુઓ, ગુજરાતી ભાષામાં ઘણા બધા એક ભાષી કોષ રચાયા છે. એમાંના કેટલાક મહત્વના કોષને આપણે સમજવા છે. એમાં સૌથી પહેલું નામ નર્મકોષ છે, જેનું પ્રથમ મુખ પૃષ્ઠ હોય તમારી સામે છે. તો ગુજરાતી ભાષામાં ઘણા બધા રચાયામાં નર્મકોષ છે. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ એક ભાષી કોષ છે. જો ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ પણ આને માનવામાં આવે છે. પણ કઈ રીતે? તો ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં આપે એ રીતે. આમ તો ગુજરાતી ભાષાનો કોષ હોય એમાં આર ડ્રુમન્ડની વાત આવે, તો એમણે થિસોરસ પ્રકારનો કોષ એમણે જે કોષ આપ્યો તેની આપણે વાત કરીએ આગળ. તો એ જે કોષ એમણે આપ્યો છે ગ્લોસરી નામનો કોષ આપ્યો છે આર ડ્રુમન્ડે. તો એમાં શું છે તો કે અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ છે. પણ આપણે શું સમજવાનું કે નર્મદ પાસેથી જે મળે પ્રથમ કોષ એટલા માટે કે ગુજરાતી અધિકરણ શબ્દ એનો અર્થ ગુજરાતીમાં આપનારો આ સર્વપ્રથમ એક ભાષી કોષ છે, જેની રચના નર્મદાશંકર લાભશંકર દવેએ કરેલી છે. આ કોષનો પહેલો ભાગ ઈસવીસન 1861માં અને છેલ્લો ભાગ 1873માં પ્રગટ થયો હતો. આ કોષમાં શબ્દો એટલે કે અધિકરણમાં પર્યાય અને સમજૂતી બંને આપવામાં આવ્યા છે. વિશેષતા આ કોષની એ છે કે અર્થ સ્પષ્ટ કરવા માટે ક્યાંક ગદ્ય અને પદ્યના ઉદાહરણો પણ અહીં આપેલા છે નર્મદે. તો આ બધું વાંચેલું હશે એમણે એટલા માટે મૂક્યું છે. કોષમાં
કુલ મળીને 25,855 જેટલા અધિકરણ એટલે કે શબ્દો છે. વળી એમાં 556 જેટલી કહેવતો પણ મૂકેલી છે. એમાં વિષય અલગ અલગ પ્રકારના છે, વૈજ્ઞાનિક ચોકસાઈ પણ કોષની જળવાયેલી છે, વ્યવસ્થિત રીતે રજૂઆત થઈ છે, એ બધી જ બાબતો મહત્વની છે. હવે જો આ કાર્ય એટલું બધું મોટું કહેવાય કે એ વાત પરથી આપણને સમજાશે કે જો નર્મદે જે કોષ રચ્યો છે એના પહેલાં કોઈ આવો કોષ હતો નહીં. જેમ કે અત્યારે મારે કોષ બનાવવો હોય તો હું મારી પાસે ઘણા બધા કોષ હોય એનો સહારો લઉં અને એમાંથી મને સારું લાગે એ પ્રમાણે બનાવું. પણ નર્મદ જ્યારે કોષ બનાવે છે ત્યારે એ પૂર્વે ગુજરાતીમાં કોઈ કોષ અસ્તિત્વમાં હતો જ નહીં. તેથી શબ્દને એકત્રીકરણ બધું ભેગું કરવું, પછી એના અર્થની વ્યવસ્થિત અભિવ્યક્તિ કરવી, આ કામ માટે જે જહેમત અને મહેનત ઉઠાવવી પડે એ કાંઈ જેવી તેવી નથી. આ ઉપરાંત એક બીજી મહત્વની વાત છે કે જ્યારે નર્મદે આ કોષની રચના કરી ત્યારે ગુજરાતી જોડણીની પણ સભાનતા એક વાક્યતા જોવા નહોતી મળતી. બધાને મજા આવે, બાજુ રસવંત દીર્ઘ કરતા હતા. છતાં પણ તેમણે તે સંદર્ભે થોડીક ચર્ચા કરી. અને એટલું જ નહીં, તેમણે ગુજરાતીના ઉચ્ચારણો સંદર્ભે પણ ચર્ચા કરી આ જોડણી કોષની અંદર, અને એમણે જોડણી સાથે સાંકળવાની હિમાયત પણ કરી કે આ પ્રમાણે આપણે લખવું જોઈએ. તો એ રીતે નર્મકોષ છે ગુજરાતી ભાષાનું એક સીમાચિહ્ન રૂપ કોષ કહેવાય એવું આપણે સમજવું પડે. એટલે આટલી વિગતોને તમારે સમજવાનું. પછી એક તમારી સામે બીજું જાણીતું નામ છે, એ છે સાર્થ ગુજરાતી જોડણી કોષ. એ પહેલાં તો ગુજરાતી જોડણી કોષ હતો, જેમાં શબ્દો છે એની જોડણી હતી, પછીથી એમાં અર્થ ઉમેર્યા એટલે અર્થ, એમાંથી સાર્થ શબ્દ બનાવ્યો એટલે શબ્દ ઉમેરાયો અને બન્યો સાર્થ ગુજરાતી જોડણી કોષ. ગુજરાતી ભાષાના કોષ સાહિત્યમાં આ કોષ છેનું સ્થાન અનોખું છે, કેમ કે અત્યારે પણ આપણે આ કોષને અનુલક્ષીને જ મોટાભાગની જોડણીઓ કરીએ છીએ. જે સમયે ગુજરાતી ભાષામાં જોડણીની ભારે અરાજકતા હતી એ સમયે ગાંધીયુગ દરમિયાન આ કોષ છે એમણે ઉમદા કાર્ય કરી અને જોડણીને સરસ રીતે ઢાળવાનો પ્રયત્ન કર્યો, જેમાં મહાત્મા ગાંધી છે એની પ્રેરણા પણ અગત્યની બની રહી. અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ કોષ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં મહત્વનું કામ મગનભાઈ દેસાઈનું માર્ગદર્શન છે એનાથી થયું છે. તો મગનભાઈ દેસાઈ આ નામ તમારે આ કોષની સાથે સતત જોવાનું. ઈસવીસન 1929માં આ કોષ પહેલી વાર પ્રગટ થયો. એમાં પછીથી અર્થ ઉમેરાયા હતા. તો જોડણી અંગેના તમામ સંશયોને છિન્ન કરવાના હેતુથી આ જે કોષ છે એ ખૂબ ઉપયોગી નીવડ્યો. સંપાદકોએ પણ ખૂબ મહેનત કરી છે તેમાં, જેમાં વ્યાકરણ, પછી ભાષા વિજ્ઞાન, લોકરૂઢિના શબ્દો, શિષ્ટ સાહિત્ય અને વિવિધ પરિભાષાઓ જેવી અનેકવિધ દૃષ્ટિએ શબ્દના બૃહદ વિશ્વને અહીં શક્ય તેટલી પ્રમાણિત રીતે પ્રગટ કરવામાં આવ્યું છે ને એવી કોશિશ કરી છે કે શબ્દના અર્થ આપણને વ્યવસ્થિત રીતે સમજાય. આ કોષનું મહત્વ એના પ્રથમ પૃષ્ઠ પર જ મુકાયેલું એક વાક્ય પરથી છે. ગાંધીજીએ ત્યાં કહેલું છે કે હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. તો એ બહુ જરૂરી એક વાક્ય હતું કે હવે પછી જો આ પ્રમાણે કામ થાય તો પછી જોડણીમાં એક વાક્યતા આવે અને પછીથી ઘણી ખરી જોડણીઓ સરખી થઈ. એવું બને કે મુનશીની પહેલાં જે વાર્તાઓ પ્રગટ થઈ હતી એની એ વાર્તાની ફરી પુનઃમુદ્રિત કરવામાં આવી ત્યારે એની જોડણી છે એ અલગ કરી દેવામાં આવી હતી. કારણ કે સાર્થ જોડણી કોષ પ્રકાશિત થયા પછીનું જે મુનશીનું પ્રકાશન હતું, આ મારા ધ્યાનમાં છે તે તમને કહું છું. આ સિવાય બીજું ઘણું થયું હશે. તો એને સાર્થ પ્રમાણે પછી જોડણી બદલી હતી. તો માહરી કમલા હોય પછીથી મારી કમલા થઈ ગયેલ છે. તો એ અસર છે આ જોડણી કોષની, તમને સમજાશે. તો આ કોષને કેળવણી ખાતાની માન્યતા પણ પ્રાપ્ત થઈ હતી, જેથી કરીને આજે પાઠ્યપુસ્તકો, વર્તમાનપત્રો અને ગુજરાતી પ્રકાશનો માટે આ કોષમાં જે અપાયેલા પ્રમાણભૂત શબ્દો છે એને જ પછી જોડણી તરીકે સ્વીકારવા એવું પછી નક્કી થયું છે. આ પછીથી આમાંથી ખિસ્સા કોષ, પછી વિની જોડણી કોષ એવા પણ પ્રકાશિત કોષ થયા છે. એટલે આ કોષ એ રીતે મહત્વનો છે. આ ઉપરાંત એક કોષાવળી નામનો જે કોષ છે 1865નો, એને બરાબર સમજો. તો ગુજરાતી કોષ સાહિત્યમાં કોષાવળી એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે એવો કોષ છે. આ કોષનું સંપાદન હીરાનંદ કાંજીએ કર્યું હતું અને વાત કરી તેમ 1865માં પ્રકાશિત થયો. આ કોષની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ એક સામાન્ય કોષ નથી, પણ 13 અલગ અલગ લઘુ કોષોનો સમૂહ છે. જો આપણને સાંભળવામાં પણ અલગ લાગે, એ કેવી રીતે? તો કે આ ગ્રંથમાં કુલ 322 જેટલા પાના છે અને તેમાં 10,913 જેટલા અધિકરણો એટલે કે શબ્દો છે. નર્મદથી તો ઘણો નાનો કોષ કહેવાય, એ તમારે સમજાય. આ સંપાદકે આમાં એક જ ગ્રંથમાં વિવિધ પ્રકારના કોષ સમાવવાનું સાહસ કર્યું છે. ગદ્ય કરતા પદ્યને એટલે કે કવિઓને વિશેષ ઉપયોગી થાય એવી શબ્દોની સામગ્રી આમાં રજૂ કરી છે. એટલે કવિતા મારે લખવી તો ત્યારે શબ્દના ઘણા બધા પર્યાય જોઈએ, પણ કવિતાને પોષક પર્યાયો જોઈએ. તો આ કોષ છે કામનો છે, જેનું નામ છે કોષાવળી. તો આ કોષને કારણે કવિઓ માટે શબ્દની પસંદગી છે ને એ સંદર્ભ તરીકે ખૂબ ઉપયોગી બની રહી અને વિલક્ષણ ગણાય એવો કોષ એમના માટે બની રહ્યો. તેમાં એકાક્ષરી કોષ છે, પછી અનેકાર્થી કોષ જેવા વિભાગો પણ એની અંદર નોંધપાત્ર છે. એટલી જ વાત કરી, ઘણા બધા કોષોને ભેગા કર્યા છે. આ કોષનું મહત્વ સમજાવતા નર્મદે પણ એવું કહેલું કે વાંચી જોતા ખાતરીથી કહેવાય છે કે આ જાતના ગ્રંથોમાં અને આ પ્રકારના ગ્રંથોમાં આ છે ગ્રંથ એકદમ નવો છે, ઘણી બધી મહેનતથી થયેલો અને ઉપયોગી બને
એવો અને કવિતાવાળાઓને તો ઘણો જરૂરનો છે. દોષ દર્શાવાય એવો દેખાતો નથી, એવું નર્મદે કથન કરેલું આ કોષને વિશે. એનો અભિપ્રાય છે આ કોષની ગુણવત્તાને વધારી આપે છે, એ તમે સમજી શકો. હજી એક કોષની દુનિયામાં મહત્વનું નામ લેવું પડે એવું છે ભગવદ્ ગૌ મંડલ અથવા તો ભગવદ્ ગૌ મંડળ. ગુજરાતી ભાષાનો જેને મહામૂલો ગ્રંથમણી કહી શકાય એ પ્રકારનો આ કોષ છે. આ કોષ છે એ ગોંડલના નરેશ ભગવતસિંહજી દ્વારા એકત્રિત કરાયેલા શબ્દો અને તે પછી 25 થી 30 જેટલા ભાષાના જાણકારોની આકરી મહેનતના પરિણામે 9 ભાગમાં પ્રકાશિત થયેલો એક અદ્વિતીય ગ્રંથ છે. એટલે પ્રેરણા તો છે ભગવતસિંહજીની, પણ એની સાથે ઘણા બધા લોકોએ કામ કર્યું છે, ઘણા સમય સુધી કામ કર્યું છે. તમે કોર્સને જોવો ત્યાં જ ખબર પડશે કે આમાં કેટલું બધું બૃહદ કાર્ય થયેલું છે. ઓનલાઈન પણ આ કોર્સ છે મૂકેલો છે, તમે એમાંથી શબ્દ ઓનલાઈન પણ શોધી શકો છો. આ જે મોટો કોર્સ છે તે 1928 થી 1954ના સમયગાળામાં પ્રકાશિત થયો હતો. તમે જોઈ શકો કે કેવડો મોટો સમયગાળો છે. અને તે ગુજરાતી ભાષાના લગભગ 2 લાખ શબ્દો ધરાવે છે અને સમાવે છે. જો આ જે બોલું છે નાનો આંકડો નથી, રૂપિયા નાના લાગે પણ શબ્દો તો ઘણા બધા મોટા છે. જુઓ, તે મુખ્યત્વે ગુજરાતી શબ્દ, પછી એનું મૂળ તથા એનો અર્થ પણ આપે છે. આ કોષની વિશેષતા ઘણી બધી છે. તેમાં વ્યાકરણ, પછી શબ્દનું ઉચ્ચારણ, પછી એના અર્થ, એની સાથે ઘણું બધું જોડાયેલી અર્થની કહેવતો, રૂઢિપ્રયોગો પણ ઘણા એક સાથે મૂકેલા હોય એવું તમને જોવા મળશે. પરંતુ શબ્દની વ્યુત્પત્તિ તથા મૂળ આપતી વખતે એમાં વિભિન્ન, પછી જ્યારે શબ્દના વ્યુત્પત્તિ કે મૂળ આપતા ત્યારે એમાં શું કરે તો કે વિભિન્ન 23 ભાષાઓનો એમાં હવાલો આપવામાં આવ્યો છે, અલગ અલગ. જેમ કે કોઈ શબ્દ તો અરબીમાંથી કેવો હતો, ફારસીમાંથી કેવો હતો, સંસ્કૃતમાંથી કેવો હતો, હિન્દીમાંથી કેવો હતો, આ બધી વાતો મૂકી છે. આ સાથે જાણીતા લેખકોએ શબ્દનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે એવા કેટલાક ગદ્ય પદ્યના ઉદાહરણો પણ એમાં દર્શાવ્યા છે. આ ઉપરાંત એમાં ઘણા બધા અર્થોના છાયા ભેદ આપ્યા છે, અર્થાંતર ભેદ આપ્યા છે, સમાસ વિચ્છેદ થતા લોકવાણીના ઉલ્લેખ સહિતની મિતાક્ષરી ટૂંકી નોંધ પણ એમાં રહેલી છે. આ કોષની સૌથી નોંધપાત્ર બાબત એના શબ્દ ભંડોળના સ્ત્રોત છે. હા, કોષ લેખન માટે ગામડાઓ અને શહેરો, સંસ્થાઓ, શિક્ષિતો, અશિક્ષિતો, ગઢવીઓ અને સાક્ષરો, તેમજ ખત દસ્તાવેજો, પછી કાવ્યો, પુસ્તકો, વાતચીતો, કહેવતો, રૂઢિપ્રયોગો, એમ કેટલા બધા ક્ષેત્રોમાંથી શબ્દોને ભેગા કર્યા છે. શબ્દ ક્યાંથી ભેગા કરી શકાય કોષ રચના માટે? તો હું જે આટલું બોલ્યું ને એ બધી અલગ અલગ જગ્યાએથી શબ્દોને એકત્રિત કરવામાં આવ્યા છે, જે આ કોષને લોકજીવનનો ધબકાર બનાવે છે. એટલે દરેકને લાગે કે મારો શબ્દ આમાં છે. નહીં તો ઘણી વાર એવું થાય કે તમારે શોધવું એ જ ના મળે, તમને થાય કે મારો શબ્દ તમે જડતો નથી, પણ આમાંથી જડે તમને બને તેટલું સમાવી લીધેલો હોય એવો આ બૃહદ કોષ છે. એટલે તમારે એને સમજવો જોઈએ. આ ઉપરાંત કેટલાક અન્ય એકભાષી કોષ છે જેને તમારે સમજવા જોઈએ. તો ગુજરાતી ભાષામાં નર્મકોશ અને ભગવદ્ ગૌ મંડળ તો વિશાળ કોષ છે. ઉપરાંત કેટલાક નોંધપાત્રમાં તમને ઈસવીસન 1895માં વિઠ્ઠલ રાજારામ દલાલનો શબ્દાર્થ સિંધુ નામનો જે કોષ પ્રકાશિત થયો એ પણ સમજવો ગમશે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. હા, તેમાં અકારાદિ પ્રમાણે એટલે કક્કાના ક્રમ પ્રમાણે અધિકરણ શબ્દોની ગોઠવણી છે અને એની વ્યાકરણની માહિતી પણ છે, સમાનાર્થી શબ્દો પણ એમાં આપેલા છે. એ પછી 1909માં નડિયાદના એક લલ્લુભાઈ ગોકળદાસ પટેલ પાસેથી આપણને ઉદાહરણ સાથેનો એક કોષ મળે છે, જે ગુજરાતી કોષ નામ જ આવું છે. અને એ પણ એક મહત્વનું છે. ઈસવીસન 1912 થી 1923 દરમિયાન દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પણ પછી મણિલાલ ભટ્ટ પાસે 45,000, આ બીજા કોષની વાત કરું છું, 45,000 અધિકરણ ધરાવતો એક બીજો કોષ તૈયાર કર્યો હતો. તે કોષના આધારે જીવનલાલ મહેતાએ 1925માં ગુજરાતી શબ્દાર્થ ચિંતામણી નામનો કોષ પ્રગટ કર્યો. એ તમને સામે જે દેખાય છે એની માહિતી હતી. આ ઉપરાંત કેકા શાસ્ત્રીનું નામ પણ તમે જાણો છો. એમણે ગુજરાતી ભાષાનો લઘુકોષ અને બૃહદ ગુજરાતી કોષ, એના 2 ખંડ છે, એવો પણ બહાર પાડ્યો છે કોષ. આ એક અત્યંત મહત્વપૂર્ણ કોષ છે. તમને આના નામ અને એના સંપાદક કે કર્તાના નામ યાદ રહેવા પણ જરૂરી છે. તો આટલી માહિતી તમને મળી છે. આ સિવાય પણ ગુજરાતીમાં કાંઈ નાના કોષ કે ઓછા કોષ નથી. એને એક યાદી તમારી સમક્ષ મૂકું છું. હું અહીં દરેક શબ્દ છે એને વાંચતો નથી, પરંતુ તમને સમજાશે કે કેટલા કોષ ગુજરાતીમાં થઈ ગયા છે. તમે શબ્દાર્થ કોષ ભાગ 1 થી 3 ત્યાંથી લઈને છેલ્લે સુધી જોશો શાળાપયોગી ગુજરાતી શબ્દકોશ, તો આટલા તો છે. એને ક્રમ પ્રમાણે પ્રકાશિત થયા, એના ક્રમ પ્રમાણે મૂકેલા છે. પણ હજી આટલેથી સંતોષ થાય એવું નથી. હજી જુઓ, એક બીજી યાદી છે. આ બધા એક ભાષી કોષ છે ગુજરાતી ભાષાના. તમે આ કોષ છે એનું લેખન કરશો, એને બરાબર વાંચશો, વિચારશો, કોણે એને પ્રગટ કર્યો છે, ક્યારે પ્રગટ થયો છે, એની એક વિગતને તમે નોંધજો. તમારી પાસે એક યાદી આવી જશે સરસ મજાની કે ગુજરાતી ભાષામાં મહત્વપૂર્ણ હોય એવા એક ભાષી કોષ કયા કયા. તો અહીં શબ્દાર્થ માલાથી લઈને છેલ્લે સરળ જોડણી કોષ એક ત્યાં સુધીની યાદી છે, એને તમારે ધ્યાનમાં લેવી. આ પછી આગળ ચાલશો તો માધ્યમિક જોડણી કોષથી લઈ અને ગુજરાતી
કોષ ત્યાં સુધી મણિલાલ છબારામ ભટ્ટ સુધીનું કામ છે એ પણ તમને સમજાશે કે દેખાશે. તો આ બધા કેટલાક ગુજરાતી કોષ છે જે ગુજરાતી એક ભાષી કહી શકાય એ પ્રકારના એને તમે જોશો. અને આટલી માહિતી સાથે આપણે પહોંચી ગયા છીએ આ વિડીયોના અંત સુધી. તો તમને અત્યાર સુધીમાં એક ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષામાં એક ભાષી કોષ કયા કયા પ્રકારના હશે. હવે પછીના વિડીયોમાં આપણે આ એકમ 3ની જ વાત કરવાના છીએ અને એકમ 3 અંતર્ગત એમાં દ્વિભાષી કોષ, ત્રિભાષી કે બહુભાષી કોષ કેવા હશે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે મળીએ છીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. આભાર. स्वाध्यायः